सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 12/12/2025 ને શુક્રવાર, માગસરવદ આઠમ તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ। આઠમ તિથિ આજે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે મળસ્કે 3:56 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 5:51 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ। આ પ્રીતિ યોગ આજે 11:12 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। કૌલવ કરણ આજે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ। સિંહ રાશિ નક્ષત્ર આવે છે મન એટ। સિંહ રાશિનો સ્વામી મંગળ છે। સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે। આ સિંહ રાશિ આજે સવારે 10:21 પૂર્ણ થઈ જાય છે। ધ્યાન રાખજો, રાશિ બદલાય છે। આજે સવારે 10:21 પહેલા જે બાળકનો જન્મ થયો હોય એની સિંહ રાશિ ગણાશે, પરંતુ સવારે 10:21 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિની અંદર અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આ કન્યા રાશિ આજે સવારે 10:21 શરૂ થઈ 14 તારીખે રાત્રે 9:41 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે। મિત્રો, અમે જેનો જન્મ હોય ચોક્કસ પૂજા કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલાં આજનું શુકન કરી લો, જેથી કરીને આખો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય। સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજના દિવસે આજને શુકન કરીને જજો। આમ તો આજે શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો કોઈ પણ કામ કરવા માટે કે એમને નીકળી રહ્યા છો પહેલી વાર, ત્યારે ઘરમાં સૌથી પહેલાં માતાને વંદન કરો, મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો। ભગવાનને દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો કે ભગવાનને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો। આજે શુક્રવાર છે, આજે ભગવાનને કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી અર્પણ કરો અને પછી પ્રસાદ તરીકે વેચી લો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે। આજના દિવસે ખાસ કરીને બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે। આજે દહીંનું દાન કરી દો તો વૈભવ યશ પ્રાપ્ત થશે। આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, સારી ગિફ્ટ લઈ આપવી જોઈએ, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। લગ્ન ન થયા તો મોટી બહેન છે, નાની બહેન છે અથવા મિત્રને લઈને જાઓ તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 9 થી આવતીકાલે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે સવારે 3:56 થી લઈ આવતીકાલે મળસ્કે 5:51 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ અથવા તો તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો આ સમયગાળા દરમિયાન, અથવા કોઈ વસ્તુની ખરીદી કરી, વેચાણ કર્યું, તેનું શું ફળ પ્રાપ્ત થાય તે જોઈ લઈએ। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમારા કરતાં તમારા કાર્યકર્તા જે હોય છે એની પોઝિશન ઘણી સારી થાય છે, એટલે કે તમારા પાર્ટનરની, એટલે તમને કંઈ નુકસાન નહીં થાય પણ એની પોઝિશન સારી થતી હોય છે। આ સમયગાળા દરમિયાન જે કાર્ય કરો છો એમાં પ્રગતિ વધી જાય છે તમારી અને તમારા મિત્રની કે તમારા પાર્ટનરની। આ સમયગાળા દરમિયાન એવા કાર્યો કરો જે નિયમિતતા લાવવા માંગતા હોય, જે કાર્યની અંદર તે કાર્યની શરૂઆત આજથી કરવી જોઈએ। જેમ કે દવા લેવાની છે, દવા લેવાનું ભૂલી જવાતું હોય તો આજથી દવા લેવાની શરૂ કરો। કસરત કરવા જવાતું જ ન હોય ઘણા પ્રયત્ન કર્યા પછી તો આજથી શરૂઆત કરો, પ્રયત્ન કરશો તો સફળતા મળી જશે। આજના દિવસે ભગવાનની પૂજા કરવા માટેના પ્રયત્ન શરૂ કરો તો નિયમિતતા પૂજા કરવામાં આવી જશે। આજના દિવસે વેચાણ કરવું પણ સારું, ખરીદી કરવું પણ સારું, ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે।
દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે. દરેક કાર્યક્ષેત્રની અંદર આજે તમે કાર્ય કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, વાહન, ગાડી વગેરે ખરીદી કરી શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા પણ બહુ સારા છે. નવા વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે, આવક વધે અને તંદુરસ્તી સારી રહેતી હોય છે. આજના દિવસે વકીલો જે વકીલનું કામ કરતા હોય એ લોકો જે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ સારો ધન લાભ થતો હોય છે. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે મળસ્કે 3:56 આવતીકાલે મળસ્કે 5:51 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.